એગ્રોવાળા એમ કહેતા કે કાર્બન ઘટે તમે કાર્બન નાખો. મેં 3 વર્ષ પહેલાં કાર્બન થેલી 450ની 350ની અને ઘણું ખર્ચ કર્યું, પણ એમાં જ મને કંઈ ફાયદો ન થયો. તમારું નામ? અમરસિંહભાઈ શ્યામજીભાઈ ગોપાણ. અને કઈ જગ્યાએ પર છે આ તમારું વાડી છે? વાડે નાના હકપત રોડે. નાના હકપર રોડે. ગામ કયું? ગઢડા બોટાદ હાઈવે થી 1 કિલોમીટર પૂર્વ દિશામાં. બરાબર. તમારા સખપત રોડે ડાબી સાઈડ પર વાડી આવી. ઓકે. આ ગઢડા તાલુકો ગોળકા ગામ. બરાબર. અને જિલ્લો બોટાદ. બોટાદ છે. બરાબર. તો તમે અત્યારે શેનું વાવેતર કરો છો? કપાસનું વાવેતર ટોટલ કર્યું છે. ટોટલ કપાસનું વાવેતર કરો છો અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો? પ્રાકૃતિક ખેતી. આપણે પ્રાકૃતિક ખેતી કેટલા સમયથી કરો છો તમે? પ્રાકૃતિક ખેતી આમ તો શરૂઆતમાં તો થોડુંક ઓલું કરતો, પણ 2 વર્ષથી મને એવું થયું એમ કે એગ્રોવાળા એમ કહેતા કે કાર્બન ઘટે તમે કાર્બન નાખો. મેં 3 વર્ષ પહેલાં કાર્બન થેલી 450ની 350ની અને ઘણું ખર્ચ કર્યું, પણ એમાં જ મને કંઈ ફાયદો ન થયો. ફાયદો ન થાય એટલે મનમાં એક વિચાર આવ્યો કે આપણે કાર્બન ખેડૂત કઈ રીતે પેદા કરી શકે. એટલે એ ગણિત મેં છે તે એક આખો અમૃત કુંડનો હોદ બનાવ્યો. બરાબર. 18 ફૂટની ગોળાઈ છે, 5.5 ફૂટની ઊંડાઈ છે, અને એની અંદર પહેલું મેં ખાતર નાખ્યું, પછી તરીમણ આંકડો નાખ્યો, પછી થોડું ખાતર નાખ્યું, પછી 50 મણ આંકડો નાખ્યો, પછી થોડું ખાતર નાખ્યું ટેલર, અને પછી બીજો તરીમણ આંકડો નાખ્યો. ખાતર કયું આપણે નાખો? દેશી ગાયનું ખાતર જ નાખું છું, ભેંસનું નથી લેતો. દેશી ખાતર કુસા ઓગળનું, અને પછી એરડીનો ખોળ માલ પણ નાખ્યો 10 મણ જેવું. ખોળ એરડી ખંડાવીને નાખી, મધગીનું ચરક નાખ્યું, અને ટોટલ જે નિંદામણ બધું થતું ને બધું હોદમાં નાખ્યું. કુદરતી પાસેથી જે આપણને આપ્યું છે એ આપણા છોડમાં જેને લીધું અને બાકીનું વધ્યું એ બધું તમે હોદમાં નાખો, તો એ જે તમે હોદમાં નાખો એમાં તમને છે ને ક્લોરોફિલ મળે. જે આંકડો નાખો તો આંકડો ગ્રીન હોય તો એમાંથી ક્લોરોફિલ મળે. તમે જે ખાતર નિંદામણ નાખો એમાંથી ક્લોરોફિલ મળે. તો આપણા છોડને જે ક્લોરોફિલની જરૂર હતી ને એ ક્લોરોફિલ એમાંથી મળી ગયું.